14 થઈ ગઈ છે મિત્રો. ગુડ મોર્નિંગ. 19/12 માર્કેટ અહીંયા ખુલી છે 23,877. આ રિવર્સલ ઝોન છે એનો આ લાસ્ટ સપોર્ટ છે મિત્રો. અહીંથી સીધી ઉપરની સાઈડ રેન્જ. નીચે નહીં આવે ફ્રેન્ડ્સ, અહીંયાથી નીચે નહીં આવે. નાની વીક બનાવીને સીધી ઉપર. હાલ ખુલી ગઈ. ભગવાન પણ ભૂલો પડો એ તો રાધાનો કાને તો મીરાનો શ્યામ ભલે રુધિ સ્ટ્રોંગ બુલિશ છે મિત્રો, સ્ટ્રોંગ બુલિશ. પણ પ્રેમ તો અધૂરો રહ્યો પણ પ્રેમ તો અધૂરો રહ્યો. આપણે જે ટ્રેડ લીધી હતી એ વસ્તુ જોઈ. આપણે લીધો હતો ને જે 24,500 નો કોલ 26 તારીખનો, એ અત્યારે 55 રૂપિયા 57 રૂપિયાનો થઈ ગયો છે મિત્રો. લાસ્ટ સપોર્ટ હતો ફ્રેન્ડ્સ, લાસ્ટ સપોર્ટ. ફર્સ્ટ ટાર્ગેટ 24,198, બીજો 24,318, ત્રીજો 24,395, ચોથો 24,546, પાંચમો 24,632 ઓફસાઇડ. સ્ટોરીમાં આવી ગઈ છે. હમણાં આપણે જે ઓલો શું કહેવાય સ્ટોપલોસ હિટ છે ને એની રિવર્સલ ટ્રેડ આપશું. માર્કેટ અત્યારે રિસ્પોન્સ ઉપરની સાઈડ આપે છે. રેડી? આપણું પ્રીમિયમ 150 વાળો જે આપણે લેવાનો હતો એ અત્યારે 56 રૂપિયા થઈ ગયો છે. એટલે 100 પોઈન્ટની ટ્રેડ હમણાં તમને એક્ઝિક્યુટ કરાવી. આ ટ્રેડ તો ચાલુ જ રાખવાની છે 24,500 વાળું. રેડી? હમણાં રિસ્ક મેનેજમેન્ટની અંદર નવી ટ્રેડ એક્ઝિક્યુટ કરીશું આપણે 100 પોઈન્ટની. અહીંયા લગી આવી ગયો. અહીંથી આપણી એન્ટ્રી હતી. કેટલા પોઈન્ટ છે? 94. એટલે 95 પોઈન્ટની ટ્રેડ હમણાં તમને આપશું. સો પોઈન્ટની ટ્રેડ આપણે લેવાની છે ને ફ્રેન્ડ્સ. જો હવે ઓપ્શન ચેન એક્સપાયરી 26 તારીખ. $23,850 કોલ. $23,850 કોલ. 292 એટલે 290 ની ઉપર આપણું બાઈંગ. શ્યામ તારે બંસીની લાગી માયા કેવા ખેલ કાના 290 300 એટલે 400. આપણો ટાર્ગેટ 400. આ લોસ રિકવરી ટ્રેડ છે ફ્રેન્ડ્સ. જે આપણે ઓલો સ્ટોપ લોસ અડી ગયો હતો ને, જે 150 વાળો શેર 50 થઈ ગયો હતો ને, આ એની રિકવરી ટ્રેડ છે. 23,850 નો કોલ. એન્ટ્રી 290. સ્ટોપ લોસ રાખવો હોય તો 50 રાખી શકો છો. 30 રૂપિયાનો ફ્રેન્ડ્સ. ટ્રેડ 100 પોઈન્ટ. લોસ રિકવરી ટ્રેડ છે ફ્રેન્ડ્સ. એન્ટ્રી 290. રેડી ફ્રેન્ડ્સ? એક્ઝિક્યુટ થઈ ગઈ હતી 23,850 નો કોલ. 290 એન્ટ્રી હતી એટલે 290 થી 300 ની એન્ટ્રી ગણાય. 400 ટાર્ગેટ એટલે 100 પોઈન્ટ ની અંદર આપણે લેવાના છે. ઓલી જે લાસ્ટ આપણે ટ્રેડ જે લીધી હતી ને 24,500 નો કોલ. રેડી મિત્રો? એને કન્ટિન્યુ રનિંગ ચાલુ રાખવાનો છે.
આપણે 150 એન્ટ્રી લીધી હતી તે સીધો 50 રૂપિયાનો થઈ ગયો હતો. રેડી? એટલે આને ભૂલી જવાનો છે. ભૂલી જવાનું એટલે આની અંદર કંઈ નથી કરવાનું. એ હમણાં જેટલું રિકવર થાય એટલું કરાવશું અને જ્યારે હાવ ઝીરો થવાનું હશે ને ત્યારે તમને કહી દેવું એ નીકળી જાવ એમ. ચાલે કે રિકવરીની ટ્રેડ તો લીધી છે, પ્રોટેક્શન ટ્રેડ આનું આ રીતનું છે. ઓલી ટ્રેડ આપણી 294 વિચાર હાલે છે, 290 એન્ટ્રી છે, 4 રૂપિયા પ્લસ છે આપણે એમાં. અને જેટલું ઉપર જવાનું છે મિત્રો, ફર્સ્ટ સેકન્ડ ટાર્ગેટ ઓલમોસ્ટ 24,600. પછી આપણી બાઇંગ ઝોન ઉપર આવી ગઈ છે, બાઇંગ પ્રાઇસ ઉપર. રેડી? 400 ટાર્ગેટ છે મિત્રો એનો. વેઇટ ઇન વોચ. નિફ્ટી થોડી રિવર્સલ ની અંદર જાય છે. હવે 3 ને 6 તો ઓલરેડી થઈ ગઈ છે અને નીચેના 2 લેવલ છે ફ્રેન્ડ્સ. રેડી? રીટેસ્ટ માટે રીટેસ્ટ નાનું બાકી છે. અહીંથી એટલું રીટેસ્ટ કરી શકે 23,897 લગી. અહીંથી ઉપરની સાઈડ આ લેવલને બ્રેકઆઉટ કરવું પડે, 24,000ના લેવલને. 24,000નું લેવલ બ્રેકઆઉટ થાય એટલે ફર્સ્ટ ટાર્ગેટ આ આવે 24,045. બીજો ટાર્ગેટ 24,103. ત્રીજો ટાર્ગેટ એનો 24,318. આ રીતે નિફ્ટીનું એનાલિસિસ છે માટે આજે માટે ને કાલ માટે. અને બીજું કે આ માર્કેટ આપણી જે ક્લોઝિંગ થાય ને ફ્રેન્ડ્સ, એટલે એનાલિસિસ લેવલ પ્રમાણે છે ને મિત્રો, એટલો ગેપ અપ બતાવે છે મિત્રો કાલમાં. આ ગેપ અપનું ઝોન છે કાલમાં. બીટીએસટી કદાચ કોકને કોલ પોઝિશન લેવી હોય તો બીટીએસટી ની અંદર કોલ પોઝિશન ક્રિએટ કરી શકે. એટલું લેવલ બીટીએસટી નું મને બતાવે છે મારા એક્સપિરિયન્સ ને એનાલિસિસ પ્રમાણે. કે માર્કેટમાં તો લગભગ કોઈનું ન હાલે છતાં ફ્રેન્ડ્સ ગેપ અપના પોઈન્ટ તમને કહું ને, જ્યાં ક્લોઝિંગ થાય ને ત્યાંથી આ વસ્તુ ગણાય. ફર્સ્ટ ઝોન છે ગેપ અપનું 86 પોઈન્ટ અને બીજું છે ગેપ અપનું 145 પોઈન્ટની અંદર ગેપ અપનો પૂરેપૂરો ચાન્સ છે મિત્રો 20 તારીખમાં. આજે 19 તો ક્લોઝ થઈ જાય હમણાં. આ રીતે છે ફ્રેન્ડ્સ. જોઈએ આગળ હવે. અને આપણું જે પ્રીમિયમ હતું ને 302 રમે છે અત્યારે. આપણી બાઇંગ પ્રાઇસ થી ઉપર છે, 12 રૂપિયા ઉપર છે. રેડી? આ રિકવરી ટ્રેડ હતી. આપણે જે ઓલી જૂની પોઝિશન જે ક્રિએટ કરી હતી ને ફ્રેન્ડ્સ, એ 100 પોઈન્ટનો સ્ટોપ લોસ આવ્યો હતો. 100 પોઈન્ટનો ન આવે, 400 આપણો ટાર્ગેટ છે મિત્રો. અને ઓલો જે છે આપણે 54 થઈ ગયો હતો જે નેક્સ્ટ. આને તો અડવાનો જ નથી એક્સપાયરી લગી, આને તો સ્થિર રાખવાનું છે મિત્રો. કેમ કે 150 નું બાઇંગ છે ને આપણું, શક્ય હોય એટલો ભાવની અંદર આ પોઝિશન ક્રિએટ કરાવશું. જ્યાં ક્લોઝિંગ થાય ને ત્યાંથી આ ડાયરેક્શન ઉપર નીચે કરવાનું રહેશે. મને કાંઈ ક્લોઝિંગ થઈ, અહીંયા થઈ, અહીંયાથી, અહીંયાથી, અહીં થઈ, જ્યાં ક્લોઝિંગ થાય ત્યાંથી આ ગણી લેવાનું છે આ પોઈન્ટ. ગેપ અપના પોઈન્ટ તમને ખાલી કહી દઉં. 20 તારીખમાં ગેપ અપનો ફર્સ્ટ પોઈન્ટ છે 24,045 અને બીજો છે 24,103. આ ગેપ 3:28 થઈ ગઈ છે. 2 મિનિટની અંદર ક્લોઝ થઈ જાય. રેડી? હવે જોવો આનું કાલ માર્કેટનું એનાલિસિસ ને માર્કેટના ડેટા એવું બોલે છે કે ગેપ અપ કાલમાં તારીખ 20 ગેપ અપનું ફર્સ્ટ ઝોન છે 24,045. આ ફર્સ્ટ ગેપ અપ ઝોન અને બીજું ગેપ અપ ઝોન છે 24,103. ટોટલ 142 પોઈન્ટની ઉપર ગેપ અપના ચાન્સ 20 તારીખમાં છે. રેડી ફ્રેન્ડ્સ? અને બીજું કે આ અત્યારે 304 આપણો શેર રમે છે, જે આપણે નવી રિકવરીની ટ્રેડ લેવડાવી હતી ને એ ચેર અહીં રમે છે 304. એનો ટાર્ગેટ છે આપણો લગભગ કાલ મોર્નિંગમાં આને એક્ઝિટ કરવાનો થાય 400 અને ઓલો જે લાસ્ટ જે લોસ વાળો છે એ અત્યારે 53 રમે છે ફ્રેન્ડ્સ. હમણાં ક્લોઝ થઈ જાય. આ ગેપ અપના ઝોન છે ફર્સ્ટ ને સેકન્ડ કાલ માટે.
એ શું કામ થાય કાલના વિડીયોમાં અપલોડ કરશું. ગેપ અપ કઈ રીતે શીખવું, જાણવું, જોવું, ક્લોઝ. ઓકે ફ્રેન્ડ્સ.